गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान छेल्लो पाठ सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स में अगाउना लेक्चरों में आपणे पी अर्धवाहक एन अर्धवाहक बेंड वाद्यने आधारे पण एमनी समजूती आपणे जोई मित्रों। हवे आजे आपणे बंनेने जोड़वानी बात करीशुं, बे साथे होय एवी रचनानी बात करीशुं। मित्रों, इलेक्ट्रॉनिक्सनी अंदर डायोड, ट्रांजिस्टर आ बधी इलेक्ट्रॉनिक्स रचनाओं में एना बंधारणीय पायाना एकमों तरीके पीएन जंक्शन होय छे। એટલે આપણે ઇલેક્ટ્રોનિક્સની કોઈ પણ રચનામાં આ પીએન જંક્શન એ પાયાનો ઘટક છે। એટલે કોઈ પણ પરિપથની કાર્યવાહી સમજવી હોય તો આ ઘટકો વિશે જો આપણી પાસે જ્ઞાન હોય તો સહેલાઈથી સમજી શકીએ। એટલે આજે આપણે પીએન જંક્શનની વાત કરીશું। પીએન જંક્શનમાં બે ધ્રુવો, બે ઇલેક્ટ્રોડ્સ જેવી રચના બનતી હોવાથી ઘણા લોકો એને પીએન જંક્શન ડાયોડ પણ કહે છે। બહુ સમજવા જેવો મુદ્દો છે મિત્રો। જો અહીં હું માત્ર તમને સમજાવીશ, એનું લખાણ તમે ચોપડીમાંથી અથવા અન્ય કોઈ પ્રકાશનમાંથી તૈયાર કરી લેજો, કારણ કે એ લખવું અને એ સમજાવવું તો બધી જગ્યા ઓછી પડશે મિત્રો। જોઈએ આપણે पीएन जंक्शन नी रचना केवी रीते बने थी। धारो कि आपणे कोई सिलिकॉन के जर्मेनियम अर्धवाहकनी पातળી चिप्स, दाखला तरीके अहींया मारी पासे आ एक सिलिकॉन के जर्मेनियम अर्धवाहकनी पातળી चिप्स छे मित्रों। आखो पातળી चिप्स एटले पातळुं पड वेफर टाइप नी पात्रा स्तरवाળી रचना है। सिलिकॉनનું स्फटिक છે એમ સમજી લેજો। હવે આ સ્ફટિકની અંદર આપણે અડધા ભાગમાં, દાખલા તરીકે આ અડધા ભાગમાં એલ્યુમિનિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખી, અને આપણે અગાઉ ભણી ગયા કે એલ્યુમિનિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખવાથી એલ્યુમિનિયમ ना बाह्य कक्षाना 3 इलेक्ट्रॉन आजूबाजूना 3 सिलिकॉन साथे बंध बनावे, पण एक बंध बन्या वगरनो रही जाए जेमां होल रचाय। एटले ट्रायवेलेंट अशुद्धि नाखवाथी पी प्रकारनो अर्धवाहक बने। तो जो आपणे आ विस्तारमां ट्रायवेलेंट अशुद्धि नाखीशुं एटले विस्तार पी प्रकारनो बनशे, अने पी प्रकारना अर्धवाहकमां मेजोरिटी चार्ज केरियर तरीके कोण होय मित्रों? होल होय छे। एटले जो हूँ नमूना रूपे होल दोरूं छुं अने आ होल पेला बंधनी अंदर होय छे मित्रों, अने माइनोरिटी में मुक्त इलेक्ट्रॉन होय। एटले नमूना रूपे एकाद बे इलेक्ट्रॉन दोरवा होय तो आ रीते दोरी शकाय। एकम कदमां रहेला होलनी संख्याने आपणे संख्या गणता कहीशुं, होल संख्या गणता, અને એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને ઇલેક્ટ્રોન સંખ્યા ગણતા કહીશું। તો આમ આ સિલિકોનની ચિપ્સમાં અડધા ભાગમાં આપણે એલ્યુમિનિયમ જેવી અશુદ્ધિ નાખીને પી પ્રકારનો અર્ધવાહક તૈયાર કરીએ। બાકીના અડધા ભાગમાં આપણે આર્સેનિક જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ। અહીં થોડી ઘણી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ થોડી માત્રામાં ઉમેરીએ। હવે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખવાથી 5 ઇલેક્ટ્રોન પૈકી 4 બંધ બનાવી દે, પણ 1 ઇલેક્ટ્રોન વધે જે બંધમાં બંધાતો નથી। તમે જેટલી અશુદ્ધિ નાખો એટલા ઇલેક્ટ્રોન મળે, એટલે આપણને n પ્રકારનો અર્ધવાહક પ્રાપ્ત થાય। તો જો આ n પ્રકારનો અર્ધવાહક બનશે અને n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે મિત્રો। તો મેં આ જે લીટો કર્યો એ ઇલેક્ટ્રોનનો કર્યો છે। માઇનોરિટીમાં કોણ હોય? होल होय। એટલે નમૂના રૂપે એક બે હોલ દોરવો હોય તો દોરી શકાય। તો
તો આ રીતે એક જ સિલિકોન અર્ધવાહકની પાતળી ચિપ્સમાં એક વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખીને પી અર્ધવાહક અને બાકીના એટલા જ અડધા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખીને એન પ્રકારનો અર્ધવાહક તૈયાર કરી શકાય. અહીં જો આ એક જ ચિપ્સમાં બે અર્ધવાહક બની ગયા છે. આપણે એમને કંઈ બહારથી બે અલગ બનાવીને જોડ્યા નથી, એ સળંગ જ જોડાયેલા છે. એટલે કે આમની વચ્ચે એક પ્રકારનું ધાત્વિક જંક્શન છે એમ કહી શકાય. તો આ પી અને એન વિસ્તારોની વચ્ચેના વિસ્તારમાં એક પ્રકારનું ધાત્વિક જંક્શન છે, સળંગ જંક્શન છે. આપણે કોઈ અલગ ટુકડાઓને વેલ્ડિંગ કરીને કે ચોંટાડીને ભેગા નથી કર્યા, પણ આ સળંગ ટુકડામાં બે ભાગ તૈયાર કર્યા છે અશુદ્ધિ નાખીને. અહીં પીએન જંક્શન રચવાની ઘટના દરમિયાન હવે આ જે ઘટના બનશે આ બંને વચ્ચે કઈ પ્રક્રિયા બનશે એ આપણે જોવાની છે. તો આ પીએન જંક્શન રચવાની ઘટના દરમિયાન પીએન જંક્શન રચવાની ઘટના દરમિયાન બે અગત્યની પ્રક્રિયાઓ થાય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન અને હોલના ગતિઓની બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે, જેમાં એકને વિસરણ, ઇંગ્લિશમાં ડિફ્યુઝન, DIFFUSION ડિફ્યુઝન કહે છે, અને બીજું વહન, જેને ડ્રિફ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ડ્રિફ્ટ, DRIFT ડ્રિફ્ટ કહે છે. એટલે કોઈ ક્ષેત્રની અસરને કારણે વિદ્યુતભારો ગતિ કરે ડ્રિફ્ટ, અને એમનેમ વહન પામે વિસરણ. જોઈએ આપણે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાની સંખ્યા ઘનતા કહેવાય. જો પી પ્રકારના અર્ધવાહકમાં હોલ વધુ હોય એટલે NH વધુ અને ઇલેક્ટ્રોન ઓછા હોય, આ પી અર્ધવાહક. જ્યારે એન અર્ધવાહકમાં મેજોરિટીમાં ઇલેક્ટ્રોન હોય એટલે NH ઓછા હોય અને ઇલેક્ટ્રોન વધુ હોય. એટલે સંખ્યા ઘનતા એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કે હોલની સંખ્યાને આપણે સંખ્યા ઘનતાના નામે ઓળખીશું. જો તમે ઇલેક્ટ્રોનની વાત કરો તો જો પી પ્રકારમાં ઇલેક્ટ્રોન ઓછા છે, એન પ્રકારમાં ઇલેક્ટ્રોન વધુ છે, તો એ બંને વચ્ચે આ સંખ્યા ઘનતાનો તફાવત છે. એ વધુ માત્રામાં છે, ઓછી માત્રામાં. માટે આપણા વિજ્ઞાનના નિયમ પ્રમાણે ઊંચાથી નીચા તરફ એમનું જવાની ક્રિયા થાય. જેમ આપણે લપસણીનો એક છેડો ઊંચો ને એક છેડો નીચો હોય તો ઊંચા છેડે રહેલી વસ્તુ ઓટોમેટિક સરકીને નીચા તરફ જાય. એમ અહીંયા એન પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ, પી પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી. એટલે બંને વચ્ચે સંખ્યા ઘનતાનો તફાવત હોવાના કારણે ઊંચી સંખ્યા ઘનતાથી નીચી સંખ્યા ઘનતા તરફ ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન થશે, જવાની ક્રિયા થશે, જેને વિસરણ અથવા ડિફ્યુઝન કહેવામાં આવે છે. જો હોલના સંદર્ભમાં બોલીએ તો પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધુ છે, એન પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઓછી છે. એટલે એ હોલની સંખ્યા ઘનતાનો તફાવત છે. માટે એના કારણે પી પ્રકારના અર્ધવાહકથી એન પ્રકારના અર્ધવાહક તરફ હોલનું ડિફ્યુઝન થાય. એટલે જો હોલનું ડિફ્યુઝન, હોલનું પ્રસરણ બોલવું હોય તો હોલ વિસરણ કઈ તરફ થાય? પીથી એન તરફ. તો આમ પીથી એન તરફ હોલનું વિસરણ થાય. હું વિસરણ બોલું એટલે હોલની જવાની ક્રિયા સમજવાની. અને જો ઇલેક્ટ્રોન અહીં વધુ છે અહીં ઓછા તો ઇલેક્ટ્રોનનું આમ થાય. તો એનથી પી તરફ ઇલેક્ટ્રોનનું વિસરણ થાય. આપણે ઇલેક્ટ્રોન એક વિદ્યુતભારિત કણ છે અને વિદ્યુતભારિત કણની ગતિથી રચાતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો આ વિસરણને કારણે ઇલેક્ટ્રોન જો આમથી આમ જાય, બરાબર, ઇલેક્ટ્રોનનું વિસરણ,
ઇલેક્ટ્રોનનું વિસરણ કઈ તરફ હોય? n થી p, અને હોલનું વિસરણ p થી n તરફ હોય. અને આ વિસરણ થવાના કારણે જે પ્રવાહ રચાય એવા પ્રવાહને વિસરણ પ્રવાહ અથવા વિસ્તરણ પ્રવાહ અથવા ડિફ્યુઝન પ્રવાહ કહેવામાં આવે છે. ડિફ્યુઝન પ્રવાહ કહે છે. જો આપણે માત્ર ઇલેક્ટ્રોનની ગતિનો પ્રવાહ બોલીએ તો ઇલેક્ટ્રોન આમથી આમ ગયા એટલે ઇલેક્ટ્રોનનો ડિફ્યુઝન પ્રવાહ, ઇલેક્ટ્રોનનો ડિફ્યુઝન પ્રવાહ કઈ તરફ હોય? n થી p તરફ ઇલેક્ટ્રોન ડિફ્યુઝન પ્રવાહ રચાય છે. હવે જો આ ઇલેક્ટ્રોનના જવાથી શું થાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો આ જંક્શનમાંથી આવો પ્રવાહ તમને જતો જોવા મળશે. ચલો, આ ઇલેક્ટ્રોન હકીકતમાં આર્સેનિકના હતા. આપણે પેલું n પ્રકારનો અર્ધવાહક સમજાવ્યો એ વખતે યાદ કરો કે ભાઈ આ આર્સેનિકનો પરમાણુ આજુબાજુના 4 સિલિકોન પરમાણુ સાથે બંધ બનાવે છે. એના 4 ઇલેક્ટ્રોન તો આ બંધમાં ગોઠવાઈ જાય છે અને પેલા એક ઇલેક્ટ્રોન સિલિકોનના હોય. સિલિકોન, 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 આ આર્સેનિક. પણ આર્સેનિકનો 5મો ઇલેક્ટ્રોન તમારે અહીં બતાવવો પડે. તો આપણે આ જે લીટું દોર્યું છે એ વાસ્તવમાં આ ઇલેક્ટ્રોન છે. જ્યાં સુધી આર્સેનિક પાસે હોય ત્યાં સુધી આર્સેનિકનો પરમાણુ તટસ્થ હોય. પણ જો આ ઇલેક્ટ્રોન અહીંથી વહન પામીને આમ જાય તો આર્સેનિકનો ઇલેક્ટ્રોન ચાલ્યા જવાથી આર્સેનિકે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, અને માટે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો તે આર્સેનિકનો ધન આયન બની જાય. વાસ્તવમાં આપણે આર્સેનિકને ડોનર અશુદ્ધિ કહેતા હતા, તો તે આયનીકૃત ડોનર અશુદ્ધિ તમને જોવા મળશે. તો ચલો આપણે આ એક ઇલેક્ટ્રોન આમ જતો બતાવીએ તો અહીં શું બની જાય? આર્સેનિકનો ધન આયન બની જાય. પણ જો એ ઇલેક્ટ્રોન અહીંયા આવીને હોલમાં બેસી જાય, વાસ્તવમાં હોલ કોના કારણે રચાયું હતું? પેલા એલ્યુમિનિયમને કારણે. તો એલ્યુમિનિયમ એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો અહીંયા એલ્યુમિનિયમનો ઋણ આયન બની જાય. અહીં આર્સેનિકનું ધન આયન બને, અહીં એલ્યુમિનિયમનો ઋણ આયન બને. ચલો, હજુ જો આ ઇલેક્ટ્રોન અહીં જાય તો એ આર્સેનિકનું ધન આયન બને, અહીં એલ્યુમિનિયમનું ઋણ આયન બને. આ ઇલેક્ટ્રોન અહીં જાય તો આર્સેનિકનું ધન આયન બને, એલ્યુમિનિયમનું ઋણ આયન બને. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ બંનેને જોડતા ભાગને જંક્શન કહીશું. એ જંક્શનની નજીકના વિસ્તારમાં n વિભાગમાં આર્સેનિકના ધન આયનો અને p વિભાગમાં એલ્યુમિનિયમના ઋણ આયનો તૈયાર થાય છે. આ આર્સેનિકના ધન આયનો, જેને આયનીકૃત ડોનર અશુદ્ધિના આયનો કહેવાય, આ એક્સેપ્ટર અશુદ્ધિના આયનો એલ્યુમિનિયમના ઋણ આયનો બને છે. તો આ રીતે અહીંયા જો આ આયનો ગતિ કરીને ના જાય, ઘણાને એમ થાય કે આ ઋણ ધનને આકર્ષે તો આયન દોડીને ત્યાં જાય, તો ના મિત્રો, કારણ કે આ આર્સેનિક ધન આયન આજુબાજુના 4 સિલિકોન સાથે બંધથી જકડાયેલું છે, એટલે પોતે ગતિ કરીને જઈ શકવાનો નથી. ઇલેક્ટ્રોન કદમાં નાના હોય તો એ જઈ શકે, બાકી એ આયન ગતિ કરીને ન જાય. એટલે આયનો જે તે સ્થાનોએ સ્થિર રહેતા હોય છે. બરાબર? તો જો આ ઇલેક્ટ્રોન મેં આમ જતા બતાવ્યા, જો આ ઇલેક્ટ્રોન પણ આમ જાય, હા, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા p થી n તરફ હોલ જશે, n થી p તરફ ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન થાય. બરાબર? આપણે ઇલેક્ટ્રોન વિદ્યુતભારિત કણ છે, તો એ વિદ્યુતભારિત કણોથી એમની ગતિથી એક પ્રકારનો પ્રવાહ રચાય, જેને વિસ્તરણ પ્રવાહ અથવા ડિફ્યુઝન પ્રવાહ કહેવાય. અહીંયા આર્સેનિકના ધન આયન બને, એલ્યુમિનિયમના ઋણ આયન બને. માટે જો અહીં આની નજીકના વિસ્તારમાં એક પ્રકારે શું થયું એ જુઓ મિત્રો. દાખલા તરીકે આપણે આ વચ્ચોવચ્ચનો ભાગ બતાવીએ તો આ વચ્ચોવચ્ચના ભાગની એક બાજુ આટલા વિસ્તારમાં ધન આયનોનું પ્રમાણ વધતું જાય. તો જો ધન આયન એટલે આપણે 1 2 3 ધન આયનોનું પ્રમાણ વધતું જાય. આટલા વિસ્તારમાં 3 ઋણ આયનોનું પ્રમાણ વધતું જાય, તો -1 -2 -3. તો આવું થશે મિત્રો. બરાબર? હવે જો આ ઇલેક્ટ્રોનને અહીંથી આમ જવામાં થોડી તકલીફ પડે, કારણ કે આ ધનથી ઋણ તરફ આપણા નિયમ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રચાય.
વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ હોય, તો આ ધન આયનો હોવાથી આ ધન બને, આ ઋણ બને, તો ધનથી ઋણ તરફ એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર રચાય અને આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારો ઉપર બળ લગાડે. જો આ ઇલેક્ટ્રોન આમથી આમ જવા જાય તો વિદ્યુત ક્ષેત્ર આ ધન એમને પકડી રાખે અથવા ઋણનો વિરોધ કરે તો આ ઇલેક્ટ્રોન જઈ શકે નહીં. જો હજુ આપણા ઇલેક્ટ્રોનની શક્તિ વધુ હોય તો એ જશે, ઉપરવટ થઈને જશે આ ક્ષેત્રનો સામનો કરીને. પરિણામે આ ઇલેક્ટ્રોન અહીં જાય તો અહીં આર્સેનિકના ધન આયનો બને, અહીં એલ્યુમિનિયમના ઋણ આયનો બને. કારણ કે ઇલેક્ટ્રોન અહીં આવીને બેસી જાય તો તે ઋણ આયનો બને. પાછા તમે જુઓ, અહીં ધન આયનોનું પ્રમાણ વધ્યું, અહીં ઋણ આયનોનું પ્રમાણ વધ્યું, માટે અહીંયા ધનનો હિસ્સો વધ્યો, અહીં ઋણનો હિસ્સો વધ્યો, તો ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. પરિણામે અહીં વિદ્યુત ક્ષેત્રમાં વધારો થશે. તો જો અહીંયા 6 ધન થયા તો આ 1 2 3 4 5 6 આટલા સુધીમાં 6 ઋણ થયા, તો જો 6 ઋણ, આટલા સુધીમાં 6 ધન. તો આ રીતે અહીં વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. જો આ વિદ્યુત ક્ષેત્ર ઊંધું કામ કરવાનું શરૂ કરશે, કારણ કે આ ધન આ બાજુથી મિત્રો, જો આ ઇલેક્ટ્રોન જે આમ જતા હતા એ હવે આમ ન જોઈએ, કારણ કે આ ધન એમને પકડી રાખે, પણ આ ધન આ બાજુના ઋણને આકર્ષે આમ, એટલે આ બાજુથી ઇલેક્ટ્રોન આમ જાય તો આ વિદ્યુત ક્ષેત્ર, જો અહીં આપણે આવું કહીશું કે N પ્રકારના અર્ધવાહકમાં આર્સેનિકના ધન આયનો અને P પ્રકારના અર્ધવાહકમાં એલ્યુમિનિયમના ઋણ આયનો બને છે. બરાબર. માટે N પ્રકારમાં ધન, P પ્રકારમાં ઋણ, એટલે ધનથી ઋણ તરફ, બીજા શબ્દોમાં Nથી P તરફ, કારણ કે N ધન બન્યું છે, P ઋણ બન્યું છે, માટે ધનથી ઋણ તરફ, Nથી P તરફ વિદ્યુત ક્ષેત્ર રચાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે અને વિદ્યુત ક્ષેત્ર પણ વિદ્યુત ભારો ઉપર બળ લગાડે અને એ બળને કારણે આ ધન આ બાજુથી ઋણને, ઇલેક્ટ્રોનને આમ આકર્ષવાનો પ્રયત્ન કરે. તો જો હવે ઇલેક્ટ્રોન આમ જશે, પહેલાં તમે જો ઇલેક્ટ્રોનનું વિસ્તરણ આમ થતું હતું, એ ઓટોમેટિક થતું હતું પેલી સંખ્યા ઘનતાના કારણે, પણ હવે વિદ્યુત ક્ષેત્રનો ધન અહીંયા છે તો એ ઇલેક્ટ્રોનને આમ ખેંચે, તો આ વિદ્યુત ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનનું આમ વહન થાય, જેને ડ્રિફ્ટ વહન કહેવાય. ડ્રિફ્ટ, તો ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ આમ થશે, ઇલેક્ટ્રોનનું વિસ્તરણ આમ, ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ આમ. હોલ માટે ઊંધું બોલાય, બરાબર. હોલનું વિસ્તરણ આમ થતું હતું, પણ હવે આ હોલ આ ઋણ તરફ આકર્ષાય તો હોલનું ડ્રિફ્ટ આમ થાય. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની અસર નીચે જે ગતિ થાય એને ડ્રિફ્ટ ગતિ કહેવાય. વિદ્યુત ક્ષેત્રની અસર નીચે થતી ગતિને આપણે ડ્રિફ્ટ ગતિ કહીશું, જેમ ત્રીજા પાઠમાં ડ્રિફ્ટ વેગ કહેતા હતા. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસર નીચે ઇલેક્ટ્રોનની ગતિ થાય તો એને ડ્રિફ્ટ ગતિ કહીશું. એનાથી જે પ્રવાહ રચાય ડ્રિફ્ટ પ્રવાહ, અને સંખ્યા ઘનતા વધુ સંખ્યાથી ઓછી સંખ્યા તરફ ઓટોમેટિક વહન થાય એને વિસ્તરણ કહેવાય. તો આમ અહીંયા મિત્રો મેં વાત કરી હતી કે એક વિસ્તરણ અને વહન, બે પ્રકારની ઇલેક્ટ્રોનની ગતિઓ થાય. ઇલેક્ટ્રોનનું વિસ્તરણ કઈ તરફ થયું? Nથી P. જ્યારે ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ ગતિ કઈ તરફ થઈ? Pથી N. જો આ વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ વધતું જાય એમ વધુને વધુ ઇલેક્ટ્રોન આમ ખેંચાય, એટલે આ ડ્રિફ્ટ પ્રવાહ પણ વધતો જાય. શરૂઆતમાં ઇલેક્ટ્રોન આમથી આમ વધુ જતા હતા, એટલે શરૂઆતમાં વિસ્તરણ પ્રવાહ વધુ હતો, ડ્રિફ્ટ પ્રવાહ હતો નહીં. પણ જેમ જેમ આ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય એમ એમ ઇલેક્ટ્રોન એ બાજુ ખેંચાય તો ડ્રિફ્ટ પ્રવાહ પણ વધતો જાય. એક તબક્કો એવો આવે મિત્રો કે આ વિસ્તરણ પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ સરખો થઈ જાય, તો હવે કોઈ ઇલેક્ટ્રોન આમથી આમ કે આમથી આમ જાય નહીં, પરિણામી અસર 0 થઈ જાય. એટલે આમ જ્યારે ઇલેક્ટ્રોનનું વિસ્તરણથી રચાતો પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ સમાન થઈ જાય તો હવે કોઈ પ્રવાહ જંક્શનમાં રચાતો નથી, ઇલેક્ટ્રોન આમથી આમ કે આમથી આમ જતા નથી, એટલે આ ઇલેક્ટ્રોન હોલનું ડિફ્યુઝન અટકી જાય છે મિત્રો. અને એ વખતે આ જંક્શનની નજીકમાં રચાયેલું આ સ્તર, અને આવા સ્તરને ડિપ્લીશન સ્તર કહેવામાં આવે છે અથવા ડિપ્લીશન વિસ્તારના નામે ઓળખવામાં આવે છે. તો જો ડિપ્લીશન વિસ્તાર એટલે શું?
તો જો મિત્રો આ આટલો ટુકડો કયો અર્ધવાહક હતો? એન અર્ધવાહક, જેમાં મેજોરિટી ક્યાં ચાર્જ કેરિયર તરીકે કોણ હતા? મુક્ત ઇલેક્ટ્રોન. પણ તમે જો હવે આટલા ભાગમાં ઇલેક્ટ્રોન નથી, ચાલ્યા ગયા, ખાલી આટલા જ ભાગમાં છે. એટલે આ કયો અર્ધવાહક હતો? પી. પણ જો પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટીમાં હોલ હતા, પણ હવે જો આટલા ભાગમાં હોલ નથી, તો જો આ એક એવો વિસ્તાર કે જે પોતપોતાના મેજોરિટી કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો છે. એન વિસ્તાર જે ઇલેક્ટ્રોન ધરાવતો હતો એ જતા રહ્યા એટલે ખાલી થઈ ગયો. પી વિસ્તાર જે હોલ ધરાવતો હતો, હોલ જતા રહ્યા તો એ ખાલી થઈ ગયું. તો આ જંક્શનની નજીકનો આ એક એવો વિસ્તાર કે જે પોતપોતાના મેજોરિટી કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયેલો છે. આવા ખાલી વિસ્તારની ડિપ્લેશન સ્તર કહેવામાં આવે છે. આ ખાલી વિસ્તાર, બરાબર, જેને ડિપ્લેશન સ્તરના નામે આપણે ઓળખીશું મિત્રો. તો જો ફરી એકવાર શરૂઆતમાં એન અને પી અર્ધવાહકમાં સંખ્યા ઘનતાના તફાવતને લીધે એનથી પી તરફ ઇલેક્ટ્રોન અને પીથી એન તરફ હોલનું વિસ્તરણ થાય છે. અને આ ઇલેક્ટ્રોન હોલના વિસ્તરણ થવાના કારણે જે પ્રવાહ રચાય જંક્શનમાં એને વિસ્તરણ પ્રવાહ કહેવામાં આવે છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન એનથી પી તરફ જાય તો એ આર્સેનિકના ધન આયનો બનતા જાય, અહીં એલ્યુમિનિયમના ઋણાયનો બનતા જાય. માટે ધનથી ઋણ તરફ એક વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય. આ વિદ્યુત ક્ષેત્ર પણ વિદ્યુત ભારો પર બળ લગાડે, પણ ધન ઋણને આકર્ષે એટલે આ બાજુથી ઋણ આમ આકર્ષાય અને ઋણ હોલરૂપી ધનને આકર્ષે એટલે ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ આમ થાય, હોલનું ડ્રિફ્ટ આમ થાય. અને આ રીતે ડ્રિફ્ટ થવાના કારણે વહન પ્રવાહ રચાય અને એ વહન પ્રવાહ તમને રચાતો જોવા મળશે. આ બંને પ્રવાહો પરસ્પર વિરુદ્ધ હોય છે, બરાબર. અહીં આર્સેનિકના ધનાયનો બને, પણ એ ધનાયનો ગતિ કરી શકે નહીં, એ સ્થિર હોય છે. આ પણ એલ્યુમિનિયમના ઋણાયનો એ પણ સ્થિર હોય, કારણ કે એ એમની આસપાસના પરમાણુઓ સાથે બંધિત હોય છે મિત્રો, બરાબર. તો અહીંયા આ એક સ્પેસ, આ એક જગ્યા, અને એ જગ્યામાં અહીં ધન અને અહીં ઋણ વીજભાર રચાય છે. તો આવો એક સ્પેસ ચાર્જ વિસ્તાર રચાય છે. અને આ વિસ્તારને કયા નામથી ઓળખીશું આપણે? ડિપ્લેશન વિસ્તાર કહીશું. જ્યારે આ ઇલેક્ટ્રોન હોલનું ડિફ્યુઝન અટકી જાય એ વખતના આ વિસ્તારને ડિપ્લેશન સ્તર કહીશું. જો આપણે એની વ્યાખ્યા આપી હોય તો આ બેને જોડતો ભાગ જેને જંક્શન કહેવાય, પીને એને જોડતું જંક્શન. તો આ જંક્શનની નજીકનો આ એક એવો વિસ્તાર કે જે પોતપોતાના મેજોરિટી કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયેલો છે. આવા ખાલી સ્પેસ ચાર્જ વિસ્તારને ડિપ્લેશન સ્તર અથવા ડેપ્લેશન સ્તરના નામે ઓળખવામાં આવે છે, બરાબર. તો મિત્રો બોલો, ડેપ્લેશન સ્તર અથવા ડિપ્લેશન વિસ્તારની સમજણ હવે તમને પડી ગઈ હશે, બરાબર. આ સ્તરની જાડાઈ લગભગ માઇક્રોમીટરના ક્રમની હોય છે. ડિપ્લેશન સ્તરની જાડાઈ માઇક્રોમીટર ક્રમની હોય છે. સિલિકોનના અર્ધવાહકમાં આ સ્તરની જાડાઈ લગભગ 0.5 માઇક્રોમીટર જેટલી હોય છે. જો અહીંયા ધન આયનો બન્યા એટલે જાણે કે આ ધન ધ્રુવ બન્યો, આ ઋણ આયનો બન્યા એટલે આ ઋણ ધ્રુવ બન્યો. જો આ ઇલેક્ટ્રોન આમથી આમ જવા માગતા હોય તો ધન એમને જવા ના દે, કારણ કે ધન ઋણને જકડી રાખે અને સામે ઋણનો વિરોધ કરે. એટલે ઇલેક્ટ્રોનને આમથી આમ જવામાં આ ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. આપણે અગાઉ યાદ કરો કે ભાઈ એકમ ધન વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ જતો ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. જે મુશ્કેલીઓ પડે એને બેરિયર પણ કહેવાય. તો આ રીતે તમે જો જાણે કે આ ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ, તો આ એક બેટરી જેવું થયું કહેવાય. જેમ બેટરીમાં એક ધન ધ્રુવ હોય, એક ઋણ ધ્રુવ હોય, અને ધન ઋણ વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. તો આ ડેપ્લેશન સ્તરમાં પણ આ ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોનને આમથી આમ જવામાં અથવા હોલને આમથી આમ જવામાં મુશ્કેલીઓ પડે. એટલે એક પ્રકારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય. અને આ ડેપ્લેશન સ્તરમાં જોવા મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેરિયર પોટેન્શિયલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? બેરિયર પોટેન્શિયલ, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન આમથી આમ સહેલાઈથી જઈ શકતા નથી. તો આ ડેપ્લેશન સ્તરમાં જોવા મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેરિયર પોટેન્શિયલ
અથવા ડેપ્લેશન સ્તરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે 0.1 વોલ્ટના ક્રમનો હોય છે મિત્રો. બરાબર છે. તો જો આપણે આ ચિત્રમાં આ શું બતાવે છે મિત્રો, તમને ઘણી આકૃતિઓમાં આવું જોવા મળે કે આ જંક્શન આગળનું વિદ્યુત સ્થિતિમાન 0, જંક્શનની આ બાજુ બધું ધન છે, જેમ જેમ આમ જઈએ એમ ધન વધતો જાય, તો આમ જેમ ધન વધતો જાય તો પહેલાં આટલા જ વિસ્તારમાં 3 ધન હતા, આટલા વિસ્તારમાં 6 ધન છે, એટલે આવું થાય. બરાબર. આ બાજુ જઈએ તો ઋણ વધતો જાય, ઉપર નહીં ઋણ, એટલે આમ તમારે બતાવવાનું. બરાબર છે. ખ્યાલ આવી ગયો. તો આ ડેપ્લેશન સ્તર કહેવાય. અને આ ધન અને ઋણ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ડિપ્લેશન પોટેન્શિયલ બેરિયર અથવા ડેપ્લેશન સ્તરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. ટૂંકમાં એટલું યાદ રાખો મિત્રો, વિદ્યુત ક્ષેત્રથી જો વિદ્યુતભારો ગતિ કરે તો એ ડ્રિફ્ટ ગતિ, અને એમનાથી રચાતા પ્રવાહને ડ્રિફ્ટ પ્રવાહ. અહીં ધન આયનો બન્યા માટે ઇલેક્ટ્રોન આમ જાય ધન તરફ, એટલે એ વખતે ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ પીથી એન તરફ હોય. જ્યારે વિસ્તરણમાં જાતે જતું હતું સંખ્યા ઘનતાને કારણે, તો અહીં ઇલેક્ટ્રોન વધુ હતા, અહીં હોલ વધુ હતા, એટલે ઇલેક્ટ્રોન આમ જતા હતા, તો ઇલેક્ટ્રોનનું વિસ્તરણ એનથી પી તરફ, પણ ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ પીથી એન તરફ. હોલ માટે ઊંધું, હોલ અહીં વધુ હતા, અહીં ઓછું, એટલે હોલનું વિસ્તરણ પીથી એન તરફ, જ્યારે એનથી પી તરફ હોલનું ડ્રિફ્ટ થાય. અને આ બંને પ્રવાહો જ્યારે સરખા થયા પછી બધું અટકી જાય, અને એ વખતના આ સ્તરને ડિપ્લેશન સ્તર કહેવાય. ડિપ્લેશન સ્તરમાં જોવા મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ડિપ્લેશન બેરિયર કહેવાય. અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આ સ્તરમાં થઈને વિદ્યુતભારને એક બાજુથી બીજી બાજુ લઈ જવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. બોલો, ખ્યાલ આવી ગયો. તો આ પીએન જંક્શન જોયું. આપણી ચોપડીમાં આ ભાગમાં કશું જ નહીં બતાવ્યું, એમ ખાલી આ ડેપ્લેશન સ્તરવાળો વિસ્તાર બતાવેલો હશે. અહીં આર્સેનિકના ધન આયનો, એલ્યુમિનિયમના ઋણ આયનો. વિદ્યુત ક્ષેત્ર તમને OMR પૂછાય કે પીએન જંક્શનમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ, તો ઘણા ઉતારમાં P+ સમજ્યું, N- સમજ્યું, એટલે P થી N લખ્યું, પણ વાસ્તવમાં એવું નથી. અહીં આર્સેનિકના ધન આયનો છે, અહીં એલ્યુમિનિયમના ઋણ આયનો, માટે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ, ધનથી ઋણ એટલે આર્સેનિકના ધન આયનોથી એલ્યુમિનિયમના ઋણ આયનો તરફ, અથવા બીજા શબ્દોમાં N અર્ધવાહકથી P અર્ધવાહક તરફ. તો પીએન જંક્શન ડાયોડમાં વિદ્યુત ક્ષેત્ર N અર્ધવાહકથી P અર્ધવાહક તરફ હોય છે. આ વિદ્યુતભારો જે તે જગ્યાએ સ્થિર હોય, એટલે આ એક પ્રકારે જેમ કેપેસિટરની પ્લેટ ઉપર એક બાજુ ધન જમા થાય, એક બાજુ ઋણ જમા થાય, માટે ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર રચાય. એમ અહીંયા ધન જમા થયા, અહીં ઋણ જમા થયા, અને ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર રચાય. એટલે એક પ્રકારે કેપેસિટર જેવું બની રહ્યું છે. બરાબર. તો પીએન જંક્શન ડાયોડમાં જો આ ધન ધ્રુવનું કામ કરે, આ ઋણ ધ્રુવ, અને 2 ધ્રુવોવાળી રચના એટલે ડાયોડ કહેવાય. માટે ઘણા લોકો આની પીએન જંક્શન ડાયોડ કહેતા હોય છે. શું કહેતા હોય છે મિત્રો? પીએન જંક્શન ડાયોડ. તો આ એક પીએન જંક્શન ડાયોડ છે મિત્રો. જો મિત્રો અર્ધવાહક ડાયોડ, હમણાં હાલ જ આપણે પીએન જંક્શન ડાયોડની વાત કરી કે ભાઈ સિલિકોન વેફરમાં અડધા ભાગમાં એલ્યુમિનિયમ જેવી અશુદ્ધિ ઉમેરવાથી પી અર્ધવાહક બને, બાકીના અડધા ભાગમાં આર્સેનિક જેવી અશુદ્ધિ ઉમેરવાથી એન અર્ધવાહક બને. શરૂઆતમાં અહીં ઇલેક્ટ્રોન વધુ હોય, અહીં હોલ વધુ હોય, એટલે ઇલેક્ટ્રોન આમથી આમ ડિફ્યુઝન પામે, પરિણામે આપણને અહીં આર્સેનિકના ધન આયનો બને, અહીં એલ્યુમિનિયમના ઋણ આયનો બને મિત્રો. એક તબક્કો એવો આવે કે ઇલેક્ટ્રોનનું વહન પછી પેલું અટકી જાય છે, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ રચાય છે, જેમના કારણે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ થાય છે. બંને પ્રવાહો સરખા થઈ સમતુલન સ્થપાય છે, અને આ વહન અટકી જાય છે. અને આની અંદર રચાતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેમને આપણે ડેપ્લેશન બેરિયર કીધું. જો આ સ્તર ઓછું કરવું હોય, પ્રવાહનું વહન ચાલુ કરવું હોય, તો આની સાથે બહારથી આપણે બાહ્ય વોલ્ટેજ લાગુ પાડવા પડે. પણ એ બાહ્ય વોલ્ટેજ લાગુ પાડવા માટે આ અર્ધવાહક ડાયોડને મૂળભૂત રીતે બહારથી બાહ્ય વોલ્ટેજ લાગુ પાડવા માટે આ છેડાઓ ઉપર
ધાત્વિક જોડાણ કરેલું હોય છે, આની સાથે એક ધાતુનો ધ્રુવ જોડેલો હોય છે, અહીંયા પણ એવો ધાતુનો ધ્રુવ જોડેલો હોય છે, એટલે આ ધાત્વિક જોડાણ છે. બહારથી વાયર જોડવા માટેનું જોડાણ બનાવેલું છે, આ પણ ધાત્વિક જોડાણ છે કે જેથી તમે ત્યાં બહારથી બેટરીનો કોઈ વાયર છેડો જોડી શકો. જો આપણે બેટરી બે રીતે જોડી શકાય, કોઈ વિદ્યાર્થી આમ જોડે તો જો આ પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે, પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી કહેવાય. તો આ રીતે પણ બેટરી જોડાય. અને જો આ રીતે બેટરી જોડીએ તો આ જોડાણને ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે, જેની હું હમણાં વિગતે તમને વાત કરીશ. પણ ધારો કે કોઈ વિદ્યાર્થી બેટરી આમ જોડે છે અને આમ જોડે તો આ પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ઋણ ધ્રુવ, પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ઋણ ધ્રુવ, એન પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ધન ધ્રુવ જોડાય છે. તો આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ જોડાણ કહેવામાં આવે છે મિત્રો. તો આ રીતે બાહ્ય વોલ્ટેજ જોડવા માટે આવો ધાત્વિક જોડાણ બનાવવામાં આવે છે. અને આવી બે ધાત્વિક જોડાણવાળી આ રચના, જેને અર્ધવાહક ડાયોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? અર્ધવાહક ડાયોડ. મિત્રો આપણે હવે વારંવાર જ્યારે પીએન જંક્શન ડાયોડ એટલે બે ધ્રુવવાળી રચના છે, આ પીએન જંક્શન ડાયોડ દોરીશું તો એની આવી રચનાત્મક આકૃતિ નહીં દોરીએ, એની સાંકેતિક સંજ્ઞાત્મક આકૃતિ દોરીશું. અને પીએન જંક્શન ડાયોડ, આ અર્ધવાહક ડાયોડની સંજ્ઞાત્મક આકૃતિ આવી લેવામાં આવે છે. જ્યારે પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહ પીથી એન તરફ વહે છે, અને એટલે એને આ રીતે દોરવામાં આવે છે. જો આ પ્રવાહના એરો જેવું, અને એ પ્રવાહ પીથી એન તરફ વહે છે, એટલે આ બાજુ આ ત્રિકોણવાળો ભાગ પી અને આ લીટાવાળો ભાગ એન, અને આપણું તીર પીથી એન તરફ. એટલે જ્યારે તમે ડાયોડને આવો બહારથી બાહ્ય વોલ્ટેજ લગાડો તો એ વોલ્ટેજને કારણે આ ડેપ્લેશન સ્તરના વોલ્ટેજમાં તમે ફેરફારો કરી શકો છો, અને આ સંતુલન બેરિયર વોલ્ટેજ તમે બદલી શકો. અને બદલીને આ ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ પીથી એન તરફ વહે છે. તો આ રૂઢિગત રીતે જ્યારે પ્રવાહ પીથી એન તરફ વહે એ વખતની આ સિચ્યુએશન દર્શાવતી આકૃતિ, જેને અર્ધવાહક ડાયોડની સંજ્ઞાત્મક આકૃતિ કહેવામાં આવે છે. બરાબર. પીને એનોડ કહેવામાં આવે છે, કારણ કે ફોરવર્ડ બાયસમાં પી પ્લસ સાથે જોડાય છે, એન ઋણ સાથે જોડાય છે. તો આ પીને એનોડ, એનને કેથોડ કહેવામાં આવે છે. અને આ બે ઓડ, એનોડ અને કેથોડ, બે ઓડવાળી રચના એટલે ડાયોડ. તો આને પીએન જંક્શન ડાયોડ કહે છે. મેં તમને અહીં પ્લસ માઇનસ દોરીને બતાવ્યું, પણ જો અત્યારે ખાલી પ્લસ માઇનસ નથી બતાવેલું, એટલે તમારી ચોપડીમાં બે ચિત્રો દોરેલા છે, આ બેટરી દોરીને બતાવી નથી. બરાબર. એટલે કે બાહ્ય વોલ્ટેજ લાગુ પાડ્યા સિવાયની આ રચનાત્મક આકૃતિ અને આ સંજ્ઞાત્મક આકૃતિ, સંકેતાત્મક આકૃતિ દર્શાવેલી છે. જ્યારે તમે બહારથી વોલ્ટેજ લાગુ પાડો તો આ સ્તરને તમે બદલી શકો, અને પેલું જે વહન અટકી ગયું હતું એને તમે ચાલુ કરી શકો. અને જોડાણો બે પ્રકારનો, ફોરવર્ડમાં અને રિવર્સ. આ બંને આપણે ભણવાના છે વિગતે, પ્રેક્ટિકલ પણ છે. ધોરણ 12માં પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસનો પ્રેક્ટિકલ, પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસનો પ્રેક્ટિકલ પણ છે. તો એ આપણે વિગતે ભણવાનું છે મિત્રો. તો બોલો, ખ્યાલ આવી ગયો? તો અર્ધવાહક ડાયોડ એટલે બે ધ્રુવવાળી રચના છે. વાસ્તવમાં એક જ સિલિકોન વેફર ઉપર અડધા ભાગમાં એન અને અડધા ભાગમાં પી અર્ધવાહક બનાવવાનું. પણ શરૂઆતમાં પહેલાં સંખ્યા ઘનતાના કારણે ઇલેક્ટ્રોનનું પ્રસરણ થાય, જેને આપણે વિસરણ ડિફ્યુઝન કીધું, જેનાથી વિસરણ પ્રવાહ રચાય. પણ પછી પેલું વિદ્યુત ક્ષેત્ર રચાય, જેના કારણે ડ્રિફ્ટ પ્રવાહ પણ રચાય. અને ડ્રિફ્ટ પ્રવાહ વિસરણ પ્રવાહથી વિરુદ્ધ હોય, બંને પ્રવાહો સરખા થાય એટલે વિસરણ અને ડ્રિફ્ટ અટકી જાય. અને એ વખતે આ જંક્શનની નજીકમાં અહીં ધન આયનો, અહીં ઋણ આયનો રચાય, ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર રચાય. આ જે સ્તર રચાયું એને આપણે ડિપ્લેશન સ્તર કીધું. બરાબર. અને ધનથી ઋણ તરફના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે બેરિયર વોલ્ટેજના નામે ઓળખ્યું. તો આ વસ્તુ તમે યાદ રાખજો. એટલે હવે હું જ્યારે કોઈ વાત સમજાવીશ
એ વખતે આ સંકેતાત્મક આકૃતિ જ દોરીશ અને આવું દોરું જેમ આપણે અવરોધ માટે આવી સંજ્ઞા દોરીએ છીએ, બેટરી માટે આવી સંજ્ઞા દોરીએ છીએ, એમ પીએન જંક્શન ડાયોડ માટે આવી સંજ્ઞા દોરવામાં આવે છે મિત્રો. ઓકે.